આજે જે તમને વાત કરવાનો છું એ વાત સાંભળીને તમને એમ હશે કે ભાઈ હું યુપી બિહાર એવા શહેરોની વાત કરવા જઈ રહ્યો છું, પણ નહીં. આજે મારે યુપી બિહારની વાત નથી કરવી. આજે મારે આપણે ગુજરાતની વાત કરવી છે. ગુજરાતમાં ક્રાઇમ રેટ એટલો વધ્યો છે કે ન જાણે ફૂલો ફાલી ગયો છે અને પોલીસ, કાયદા, કાનૂન, કોર્ટ કોઈનો ડર નથી. પણ આજની જે ઘટના સામે આવી છે ને, ખૂબ વિચલિત કરે તેવી ઘટના છે. ના ઘટના સાંભળીને તમે પણ કહેશો કે સાવ આવું તો ન હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ ખાતે સગ્ગા ભાઈએ ભાઈની હત્યા કરી નાખી. હનીફ જમાલ શેખ નામના યુવકની તેના સગ્ગા ભાઈ જાવેદ જમાલ શેખ દ્વારા કુહાડીનો ઘા માથામાં મારીને હત્યા નિપજાવી. મૃતકના નાના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખે લાશની દફન વિધિ કરી અને કબ્રસ્તાનમાં નોંધાવ્યા બાદ ફરિયાદ નોંધાવી. હત્યા નિપજાવી લાશને કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવી હોવાનો અહેવાલ સામે આવ્યો. ત્યારબાદ નવાબંદર પોલીસ મથકમાં આ અંગેની બાતમી મળતા અને મૃતકના ભાઈ દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવતા હત્યા નિપજાવનાર આરોપીને સગ્ગા ભાઈને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ મૃતકની લાશને કબ્રસ્તાનમાંથી પ્રાંત અધિકારી, ઉના મામલતદાર અને ઉના તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં દફન કરેલ લાશ બહાર કાઢવામાં આવી. મૃતક અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોય અને વહેલી સવારે કુહાડી લઈને ઝઘડો ઘરે કરવા આવે. આરોપી દ્વારા કુહાડી ખેંચીને પોતાના સગ્ગા ભાઈને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલ છે. લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. નવાબંદર મરીન પોલીસ અધિકારી વીકે ઝાલાને હત્યાની જાણ થતા ઉનામાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજસિંહ જાડેજા તે તાત્કાલિક જાણ કરી ડીવાયએસપી ચૌધરી તેમજ એલસીબી પીઆઈ જાડેજા ઉના પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો. હત્યાની હકીકત પર્દાફાશ થતા પ્રાંત અધિકારી અને મામલતદારને બોલાવી તેની હાજરીમાં મૃતક હનીફની લાશ બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવી છે. હવે ભાઈની હત્યા કર્યા બાદ પૂરા પરિવારને જાણ હતી કે જાવેદે હનીફનું મર્ડર કર્યું છે, પણ પરિવારના તમામ સભ્યોએ ચૂપ દાખવી દીધી અને દફનવિધિ કરવાનું નક્કી કર્યું. પણ ઇબ્રાહિમના મનમાં કંઈક અલગ હતું, પણ એ વખતે એમને કોઈ સહકાર આપવા વાળું નહીં અને દફનવિધિમાં જોડાયો. આ હત્યામાં વિચિત્રતા એ જોવા મળી કે સામાન્ય રીતે કોઈ હત્યાની ઘટના બને તો મૃતદેહ પહેલા મળે, બાદમાં આરોપી મળે, પણ અહીંયા પહેલા આરોપી મળ્યો ને બાદમાં મૃતદેહને કબરમાંથી મળ્યો. હનીફની હત્યા તેમના ભાઈ જાવેદે કરી હોય તે સૌથી નાના ભાઈ ઇબ્રાહિમને જાણ કરતા દફન વિધિ કરવાનું નક્કી કર્યા બાદ ઇબ્રાહિમ પણ દફન વિધિમાં જોડાયો હતો અને દફન વિધિ પૂરી કરી પોલીસને જાણ કરી હતી. મોટા ભાઈ હનીફની સવારે કુહાડીનો ઘા મારી હત્યા નિપજાવ્યા બાદ દફન વિધિ કરાઈ. બપોરે ઘરત ફાતિયો પણ પરિવાર સાથે પડ્યો હતો અને પોલીસ આરોપી હત્યારા ભાઈને પકડી લાવી હતી. જ્યારે ઉના પંથકના નલિયા માંડવી ગામ ખાતે આ ઘટના બની અને જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ, પ્રાંત અધિકારીને થઈ, આ બધા જ લોકોને થઈ, ત્યારે એ લોકો પણ મોઢામાં આંગળી નાખી ગયા કે આવું તો શું થયું. જ્યારે હત્યા થઈ તો પેલા પોલીસને જાણ કરવાની હોય, પણ અહીંયા તો પરિવારે ચૂપ બેઠી રહ્યો અને દફન વિધિ કબ્રસ્તાનમાં કરી દીધી. ચાદર વિધિ કર્યા બાદ ઘરે ફાતિયાની અંતિમ વિધિ ચાલતી હતી. એ જ વખતે અચાનક પોલીસનો મોટો કાફલો નાલિયા માંડવી ગામે પહોંચી વિધિમાં હાજર હત્યા કરનાર આરોપીને ઉઠાવી અને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને લાશ કબ્રસ્તાનમાં કબરમાંથી કાઢી ઉના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી મરણ જનારના ભાઈની ફરિયાદ નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર નાલિયા માંડવી ગામે રહેતા હનીફ જમાલ શેખ તેમના પરિવારમાં 4 ભાઈઓ તેમજ 1 બહેન હોય. તેમાં હનીફને વારંવાર ઝઘડો કરવાની ટેવ હોય છે અને ગત રાત્રે પણ ઘરમાં ભાઈઓ ઝઘડા સાથે બહુ મોટો ઝઘડો કર્યો હતો. બાદમાં શાંત પાડી દીધો હતો અને 21 એપ્રિલના સવારે 7 વાગ્યે પણ તેમના ભાઈ જાવેદ જમાલ શેખ સાથે હનીફ હાથમાં કુહાડી જેવા ઘાતક હથિયાર સાથે આરોપીને સાથે રાખીને ઝઘડો કરતા, ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા. એ વખતે હનીફના હાથમાં રહેલી કુહાડી જાવેદે શેખે ઝૂંટવી
પોતાના સગ્ગા ભાઈ હનીફ જમાલ શેખના ગળાના ભાગે મારી દેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બાદમાં મામલો ઘરનો હોવાથી ઘરના સભ્યોએ કોઈને જાણ કર્યા વગર મૃતક હનીફની દફનવિધિ કબ્રસ્તાનમાં કરી નાખવામાં આવી. પરંતુ દફનવિધિમાં હાજર મૃતકના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખ હાજર હતો. તેણે પોલીસને જાણ કરતા ઉના નવા બંદર એલસીબી પોલીસનો મોટો કાફલો નાલિયા માંડવી ગામે ગોઠવી દીધો હતો અને કબ્રસ્તાનમાં અંતિમ વિધિ પૂર્ણ કરીને મૃતકના પરિવારજનો સગા સંબંધીઓ ઘરે ફાત્યાની વિધિ ચાલતી હતી. તેમાં નાના ભાઈની હત્યા કરનાર જાવીદ જમાલ શેખ પણ હાજર હોય. તેને પોલીસે ઉઠાવી પૂછપરછ કરતા તેમણે તેના સગ્ગા ભાઈની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસે ઉના પ્રાંત અધિકારી અને મામલતદારને કરતા કબ્રસ્તાન ખાતે દોડી આવીને મુસ્લિમ સમાજના અગ્રણીની ઉપસ્થિતિમાં કબરમાંથી મૃતદેહ બહાર કાઢી ઉના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી મૃતદેહના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખની ફરિયાદ નોંધી જાવીદ જમાલ શેખ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હનીફની ઘરમાં સવારે હત્યા કર્યા બાદ ઘરમાંથી લોહીના ડાઘ સહિત પુરાવાનો નાશ કર્યો અને બપોરે ઘર મેળે દફનવિધિ કરી નાખી અને દફનવિધિ કર્યા બાદ સૌથી નાનો ભાઈ ઇબ્રાહિમે હત્યાની હકીકત પોલીસને જણાવી પોતાના ભાઈ જાવેદ વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં નોંધાવી હતી. બાદમાં પોલીસે કબરમાંથી મૃતદેહ બહાર કાઢ્યો ત્યારે ઇબ્રાહિમ પણ કબર પરથી માટી ખસેડવામાં સાથ આપી રહ્યો હતો અને ભાઈના મૃતદેહ પર દફનવિધિ વખતે માટી નાખી અને કલાકો બાદ માટી કાઢી ત્યારે ઇબ્રાહિમ ભાવુક થઈ ગયેલો જોવા મળ્યો છે. એક ભાઈએ જ એક ભાઈની હત્યા નિપજાવી અને પોતાનો જ પરિવાર કે જે કોઈને જાણ કર્યા વગર પણ દફનવિધિ કરી નાખી અને જ્યારે જાણ થાય છે ત્યારે દફન કરેલી ડેડ બોડી ફરી એકવાર કાઢીને પીએમ કરવામાં આવે છે અને ત્યારે આરોપી કબૂલે છે, હા, મેં જ મારા નાના ભાઈની હત્યા કરી. નાની નાની વાતમાં હત્યા મારામારી આ કેસોનો બનાવો બનતા જાય છે. ગુજરાત, યુપી, બિહાર જેવું બનતું જાય છે. એને અટકાવવા માટે પોલીસ પ્રશાસને તો ધ્યાન દેવું જ પડશે. સાથે સાથે આપણે આમ જનતાએ પણ થોડું ઘણું વિચારવું પડશે કે આપણે આ ગુજરાત રાજ્યને યુપી, બિહાર જેવું નથી બનાવવું. પણ અહીંયા તો આ કહેવત સાચી પડી કે પેલા આરોપી પકડાયો ને પછી ડેડ બોડી મળી. બાકી તો પેલા ડેડ બોડી મળે ને પછી આરોપીઓ પકડાય. પણ ખેર, આખી ઘટના લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.